પોરબંદરની ચોપાટી ખાતે એક યુવાન પર એક શખ્સે નશાની હાલતમાં લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પ્રથમ પોરબંદર અને બાદમાં વધુ સારવાર માટે જામનગર રિફર કરાયો હતો, તો સામા પક્ષે એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો। પોરબંદરના ખાપડ રહેતા કિશનગીરી રમેશગીરી અપાનાથી નામના યુવાનને આકાશ નામના શખ્સે ચોપાટી ખાતે લઈ જઈ અને દારૂ પીવડાવી લોખંડના હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં કિશનગીરી નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે જામનગરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। શું નામ છે તારું? ક્યાં રહેવાનું છે? શું ઘટના બની આજે? दारू मारो भाई ने तो पकड़ा दो तो मारो भाई ने पहले फसाड़ दी दो પછી માથે કોઈ સુમાઈ બીજાને બધા બીજાને સડાવતો તો મારો ભાઈ ને મારવા હાથી છોકરો। કોણ હતું નામ? એનું નામ આગળ છે। ક્યાં છે? યા સોપાટી છે સર। કેટલા જણા લાગ્યું? મારો ભાઈ ને એકને વધારે લાગી ગયું ને એના બાપુને હાથ ફોડ કરી। એ છોકરો દારૂ પીવા મારા ભાઈ ને પૈસા કાઢવાની કોશિશ કરી છોકરાએ। કેટલાને સડાવતો હતો દરિયા કાંઠે લઈને મારા ભાઈને માર્યો। દરિયાકાંઠે કઈ જગ્યાએ છે? દરિયાકાંઠે હા આવ્યા સત્રી રહી સત્રી ત્યાં ઠેકાણે। તો એ પેલા ભેગા કામ કરતા શું થયું હતું? પેલા ભેગા કામ કરતા છોકરાને દારૂ પીવો તો મારા ભાઈ દારૂ પીવાની ના પાડી મને મારે દારૂ એ કા પૈસા દે તો કામ કરે મારે મારો ભાઈ તો મારા ભાઈને ફોન કરે પૂરા દીધો પૈસાથી દારૂ પી ગયો। એ એકલો જ ત્યાં હતો કે તમે બધા? ત્યાં કણે છોકરાએ માર્યો। શું નામ છે તમારું? આશાબેન। ક્યાં રહ્યો? અમે ખાપેટના છે નાગબાપા। આજે શું બનાવ બન્યો? આજે બનાવ બન્યો દારૂ પીવરાઈને મારા ભાઈને માર્યો, બીજા વે માર્યો, એને અમે ઓળખતા નથી। એને જે આ છોકરો આકાશ નામ છે એને માર્યો મારા ભાઈને દારૂ પીવરાય। કેટલા જણા હતા મારવામાં? ઈ કાઈ ખબર નથી મને કેટલા હતા। હું મારા ઘરે હતી। કોને કોને માર્યા? ઈ નામ નથી ખબર। મારી બેન છે ને કોને કોને લાગ્યું છે? તમારા ભાઈનું નામ આખું? કિશનભાઈ રમેશભાઈ અપરના। અને બીજા કોને લાગ્યું? બીજા કોઈને નહીં મારા ભાઈને લાગ્યું। આ ઘટનામાં સામે પક્ષે પણ મુકેશ સોલંકી નામના એક આધેડને ઈજા પહોંચતા તેમને પણ સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।